Hello friends, how are you all? I hope you are all fit. Friends, I am Mukesh Prajapati and today I will teach about email writing. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં શરૂઆત કરીએ કે ઈમેલ એટલે શું. તો ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ કે ઇલેક્ટ્રોનિક મેલ એટલે વિજાણુ શક્તિથી મોકલાતો પત્ર. મીન્સ કે આપણે કોમ્પ્યુટર દ્વારા, મોબાઈલ દ્વારા, ટેબ્લેટ દ્વારા આ બધા વિજાણુઓથી આપણે શું કરી શકીએ છીએ? ઈમેલને મોકલી શકીએ છીએ. કોના માધ્યમથી? તો ઇન્ટરનેટના માધ્યમથી આપણે ઈમેલને સરળતાથી મોકલી શકીએ છીએ. ઈમેલ રાઇટિંગ માટે નીચે આપેલા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખવા જરૂરી છે. હમણાં જોઈશું કે કયા કયા પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં લેવાના છે. પણ એ પહેલાં મિત્રો, આપણે જાણીએ જ છીએ કે આજના કોમ્પ્યુટર યુગમાં ઈમેલ દ્વારા સંદેશાઓ મોકલવાની રીત ખૂબ જ જરૂરી બની ગઈ છે. કે મોટી મોટી કંપનીઓ હોય, મોટી સંસ્થાઓ હોય કે સામાન્ય માનવી હોય, એ ઈમેલ દ્વારા પોતાનું કામ સરળતાથી કરે છે. કે ઝડપથી કોઈ સંદેશો પહોંચાડવો હોય તો ઈમેલ એ ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ વિશ્વસનીય પાત્ર પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, સંદેશા વ્યવહારની આ રીત આજના સમયમાં ખૂબ જ ઝડપથી અને સસ્તી છે. ખૂબ જ ઝડપી છે અને ખૂબ જ કેવી છે? સસ્તી છે. એક જ ઈમેલ એક સાથે અનેક વ્યક્તિઓને મોકલી શકાય છે. કે આપણે ઈમેલ હોય તો આપણે એક જ ઈમેલને એક સાથે વધુ વ્યક્તિઓને આપણે મોકલી શકીએ છીએ. ઈમેલ દ્વારા ટેક્સ્ટ પ્લસ ઇમેજની પણ આપલે કરી શકાય છે. કે આપણે ઈમેલ દ્વારા કોઈ સંદેશો અથવા તો કોઈ ઇમેજ મોકલવો હોય તો એ પણ મોકલી શકીએ છીએ. તમે એક વસ્તુ પણ જાણતા હશો કે ઈમેલ દ્વારા મોકલવામાં આવેલ જે ઇમેજ હોય છે એની ક્લિયરિટી પણ સારી હોય છે. જ્યારે બીજા જે આપણા સોશિયલ મીડિયા એપ છે, વોટ્સએપ છે, ફેસબુક છે, હાઇક છે, આ બધી વસ્તુઓમાં પણ આપણે ટેક્સ્ટ પ્લસ ઇમેજ તો કરી જ શકીએ છીએ. પણ એ બધા કેવા છે? તો એની અંદર ઇમેજ કે જે ફોટો હોય છે એની ક્લિયરિટી ઓછી થઈ જતી હોય છે. જ્યારે ઈમેલની અંદર એ ઝડપથી અને એની ક્લિયરિટી પણ ખૂબ જ સારી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના યુગમાં ઈમેલ એ ખૂબ જ જરૂરી છે. કારણ કે મોટા ભાગની સંદેશા વ્યવહાર એ હવે ઈમેલ દ્વારા થવા લાગ્યો છે. કે મોટી કંપનીઓ, સંસ્થાઓ એ બધું એની માહિતી એ ઈમેલ દ્વારા જ બીજી વ્યક્તિને પહોંચાડે છે. તો ઈમેલ કેવી રીતે મોકલી શકાય અને એની અંદર શું હોય? ઈમેલ સ્ટાર્ટ કેવી રીતે કરવો? તો એ બધી જ માહિતી હવે આપણે મેળવીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઈમેલનું ફોર્મેટ એટલે કે ફોર્મેટ ઓફ ઈમેલ રાઇટિંગ જોઈએ. કે એની અંદર શરૂઆત કેવી રીતે કરી શકાય છે, કેવા કેવા મુદ્દાઓનો અંદર સમાવેશ કરી શકાય છે અને એના સ્ટેપ શું હોય છે એની આપણે માહિતી મેળવીએ. તો ફર્સ્ટ પોઈન્ટ છે ટુ. એટલે કે ટુની અંદર ઈમેલ મેળવનારનું એડ્રેસ લખવું. અહીંયા ધ્યાન રાખજો કે ટુની અંદર શું લખવાનું છે? ઈમેલ મેળવનારનું એડ્રેસ લખવાનું છે. એડ્રેસ મીન્સ કે આપણે એમ લખી દઈએ કે B403, પછી સોસાયટીનું નામ, એરિયાનું નામ, સિટીનું નામ, પિનકોડ નંબર. તો એ રીતનું સરનામું અહીંયા લખવાનું હોતું નથી. આ ઈમેલ છે તો ઈમેલની અંદર તમારે તમારું ઈમેલ એડ્રેસ કે સામેવાળી જે વ્યક્તિ હશે એનું ઈમેલ એડ્રેસ લખવાનું હોય છે. કે દરેક વ્યક્તિનું ઈમેલ આઈડી એ અલગ અલગ હોય છે. કે કોઈ પણ સર્ચ એન્જિન કે જે ઈમેલ આઈડી બનાવતી હોય છે, જીમેલ છે, યાહૂ તો હવે બંધ થઈ ગયું છે, એની જગ્યાએ એક્ઝામ્પલ, આ બધા ઈમેલ આઈડી એડ્રેસ છે. તો એની અંદર તમે તમારું આઈડી બનાવી શકો છો. અને આ આઈડી એ ધ્યાન રાખવું કે એક વ્યક્તિનું જે આઈડી હશે એવું આઈડી
કોઈ બીજા વ્યક્તિનું બની શકે નહીં. દરેક વ્યક્તિની આઈડી એ કેવી હશે? અલગ અલગ હશે. તો આ ઈમેલ એડ્રેસ એ લખવાનું છે. તો પહેલાં તો ઈમેલ એડ્રેસ કેવી રીતે બનાવી શકાય? કારણ કે સામેવાળી વ્યક્તિનો તો હશે જ, પણ તમારી પાસે ન હોય તો ગૂગલની અંદર જઈને તમે તમારું આઈડી બનાવી શકો છો અને એ આઈડી દ્વારા જ તમે તમારું ઈમેલ પણ મોકલી શકો છો. એ જીમેલની અંદર તમે આઈડી નાખીને તમે કોઈ પણ વ્યક્તિને તમારા આઈડીથી ઈમેલ કરી શકો છો. પણ એની માટે તમારું આઈડી હોવું જરૂરી છે અને સામેવાળી વ્યક્તિનું ઈમેલ આઈડી પણ તમારી પાસે હોવું જરૂરી છે. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે તમારી પાસે જે આઈડી છે, તમે જે વ્યક્તિને જાણો છો એ આઈડીમાં કોઈ ભૂલ તો નથી ને? એ ખાસ ધ્યાનમાં લેવું. કારણ કે જો એક પણ નંબરની કે આલ્ફાબેટ્સની ભૂલ હશે તો એ ઈમેલ એ કોઈ બીજી વ્યક્તિ પાસે પહોંચી શકે છે. તો ધ્યાનમાં રાખવાનું છે કે તમારી પાસે જે ઈમેલ એડ્રેસ છે એ ચોક્કસ સામેવાળી વ્યક્તિનું જ હોવું જોઈએ. તો ઈમેલ એડ્રેસ કેવા પ્રકારના હોય? તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ. sunil2020@gmail.com કે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો કે સુનિલની અંદર આપણે એસ એ સ્મોલમાં લખ્યો છે, એટલે કે ધ્યાનમાં રાખવાનું છે કે ઈમેલ આઈડીમાં ક્યારેય કેપિટલ આલ્ફાબેટ્સ આવતો નથી. ધ્યાન રાખજો, ઈમેલ આઈડીની અંદર ક્યારેય કેપિટલ આલ્ફાબેટ્સ આવતો નથી. હા, તમે નંબર ના લખવા હોય તો ન લખી શકો, કારણ કે નંબર વિનાનું પણ ઈમેલ આઈડી હોઈ શકે છે. તો અહીંયા ઈમેલ આઈડી છે sunil2020@gmail.com. તમે આ પ્રકારની આઈડી બનાવી શકો છો. એ જ પ્રમાણે નીચે એક એક્ઝામ્પલ લીધું છે mppatel07@gmail.com. એ જ પ્રમાણે એના નીચેનું rupal999@gmail.com. તો આ પ્રમાણેની ઈમેલ આઈડી એ હોય છે. તો સામેવાળી વ્યક્તિનું જે ઈમેલ આઈડી હશે એ તમારે ટુના ફોર્મેટમાં, મીન્સ કે ટુની જે કોલમ હશે એની અંદર લખવાનું રહેશે. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ. જો વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ પોઈન્ટની અંદર ઘણા ઈમેલ આઈડીની અંદર ડેટ પણ લખવામાં આવે છે. ઘણા ઈમેલની અંદર ફ્રોમ મીન્સ કે મોકલનારનું આઈડી પણ લખવામાં આવે છે. પણ આ એક વિજાણુ મીન્સ કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી મોકલાતો પત્ર છે, એક લેટર છે, તો એની અંદર ઓલરેડી જ એની અંદર ડેટ અને તમારી આઈડી સામેવાળી વ્યક્તિને પ્રાપ્ત થઈ જતી હોય છે. તો આમ તો લખવાની જરૂર હોતી નથી, પણ એક્ઝામની અંદર પૂછાતા ફોર્મેટ પ્રમાણે તમારે એ એડ કરવાનું હોય છે. કે જો એક્ઝામની અંદર ફ્રોમની કોલમ આપી હોય તો તમારે ત્યાં તમારું આઈડી લખવું પડે છે. જો ડેટનું પણ કહ્યું હોય તો ડેટ પણ તમે એડ કરી શકો છો. પણ મોટાભાગે ડેટ આવતી નથી. હા, પણ ફ્રોમની કોલમ આવે છે, જ્યાં તમારે જે વ્યક્તિ ઈમેલ મોકલે છે એ વ્યક્તિનું મીન્સ કે તમારું ઈમેલ એડ્રેસ ત્યાં લખવાનું હોય છે. ચાલો સેકન્ડ પોઈન્ટ તરફ ધ્યાન લઈએ. તો સેકન્ડ પોઈન્ટમાં આપણે કહ્યું એમ કે તમે ફ્રોમ અને ડેટનો સમાવેશ કરી શકો છો, પણ આપણે ડેટનો સમાવેશ કરવાનો નથી. ત્યાં તમે ફ્રોમનો સમાવેશ કરી શકો છો. અહીંયા આપણે સેકન્ડ પોઈન્ટ લીધો છે સબ્જેક્ટ. સબ્જેક્ટ મીન્સ વિષય. તમે કયા વિષય પર ઈમેલ મોકલી રહ્યા છો એ વિષય લખવાનો છે. પણ ધ્યાન રાખવું, જે વિષય પર ઈમેલ લખવાનો હોય તેને આપણે ખૂબ જ ટૂંકમાં લખવાનો છે. જે વિષય પર ઈમેલ લખવાનું હોય છે તે કેવું? ખૂબ જ ટૂંકમાં એનું નામ લખવું છે. એક્ઝામ્પલ તરીકે ઇન્ડિપેન્ડન્સ ડેનું સેલિબ્રેશન હોય તો એની વિશે શું લખી શકાય? સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. ત્યાં વધારે ડિટેલ્સમાં લખવાની જરૂર નથી કે સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન માય સ્કૂલ. આ રીતે આમ લાંબુ લખવાની જરૂર નથી. ખાલી જે મેઇન ટોપિક છે એ ટોપિકની વિશે જ તમારે ત્યાં માહિતી આપવાની છે. પછી છે ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ. તો એના વિશેની કે જે માહિતી હોય, જે મુખ્ય મુદ્દો હોય છે ઈમેલનો,
એ મુદ્દો અહીંયા લખવાનો હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો થર્ડ પોઈન્ટની અંદર આપણે સેલ્યુસ્ટ્રેશન મીન્સ કે સંબોધનનો સમાવેશ કરીએ છીએ. મીન્સ કે જે પણ વ્યક્તિને આપણે સામે જે વ્યક્તિને આપણે ઈમેલ મોકલતા હોઈએ છીએ તો તેને સંબોધન માટે તો ડિયર શબ્દ વપરાય છે, અથવા તો આપણે રિસ્પેક્ટેડ પણ શબ્દનો યુઝ કરી શકીએ છીએ. ડિયર મિસ્ટર પટેલ લઈ શકાય, ડિયર મેહુલ, ડિયર મધર. અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે કે ડિયર મધરની જગ્યાએ તમે ડિયર મોમ પણ લખી શકો છો, ડિયર મમ્મી પણ લખી શકો છો. હવે તમને થશે કે આ મમ્મી ને એ તો ગુજરાતી વર્ડ છે, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાનમાં લેવાનું છે કે તમે સામેવાળી વ્યક્તિને જે પ્રમાણે બોલાવતા હોવ છો એ પ્રમાણે જ અહીંયા લખવાનું હોય છે. તમે તમારા પપ્પાને પપ્પા કહેતા હોય તો ડિયર ફાધર લખવાની જરૂર નથી, ત્યાં આપણે ડિયર પાપા એમ લખી શકીએ છીએ, કારણ કે આપણે સામેવાળી વ્યક્તિને જે નામથી બોલાવતા હોઈએ છીએ એ જ અહીંયા ઉલ્લેખ કરવાનો હોય છે. ત્યાર પછી કોઈ હોદ્દાદારી વ્યક્તિ હોય, કોઈ ઉપરી વ્યક્તિ હોય, તમારો માલિક હોય, તમારા શિક્ષક હોય, એવા કોઈ ફોજદારી કે ઊંચી પોસ્ટ ધરાવતા હોય તેમની માટે તમે રિસ્પેક્ટેડ સર લખો છો, કારણ કે તેમને આદર આપવો જરૂરી છે, એટલે ત્યાં રિસ્પેક્ટેડ સર લખાય છે. ઓકે. ત્યાર પછી ફોર્થ પોઈન્ટ્સની અંદર કે ચોથા પોઈન્ટમાં મેઇન ટેક્સ્ટ મીન્સ કે મુખ્ય ફકરો. અહીંયા ઈમેલ જેના વિશે લખવાનો હોય તેની માહિતી 5-6 વાક્યમાં લખવી. કે આ ટૉપિકની અંદર શું કરવાનું છે, આપણે જે વિષય ઉપર નિબંધ લખવાનો આ ઈમેલ લખવાનો હોય છે એના વિશે તમારે 5 થી 6 વાક્યો લખવા પડે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એ ફકરો લખ્યા પછી તમારે 5th પોઈન્ટ્સની અંદર મીન્સ કે 5મા મુદ્દાની અંદર છેલ્લે અંતમાં આપણે શું લખી શકીએ છીએ એ લખવાનું છે. કે અહીં ચેયર્સ મીન્સ કે પ્રોત્સાહન માટે અથવા રિગાર્ડ્સ માટે 1-2 વાક્યો લખી શકાય છે. મીન્સ કે એક્ઝામ્પલ તરીકે ટેક ગુડ કેર ઓફ યોર હેલ્થ, કે તમે તમારા મિત્રને, તમારા મમ્મી પપ્પાને નિબંધ લખતા હોય, ઈમેલ કરતા હોય તો તમે આ નીચે એડ કરી શકો છો. કે છેલ્લે લાસ્ટમાં આપણે ટેક ગુડ કેર ઓફ યોર હેલ્થ, ગીવ માય રિગાર્ડ્સ ટુ મધર એન્ડ ફાધર, આઈ વિલ વેઇટ ફોર યોર રિપ્લાય. આવા વાક્યો આપણે નીચે છેલ્લે લાસ્ટમાં લખી શકીએ છીએ, જેના કારણે આપણો ઈમેલ પણ ખૂબ જ સરસ દેખાય છે. ઓકે. તો ત્યાર પછી આપણે 6th પોઈન્ટ્સ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો 6th પોઈન્ટ્સની અંદર ક્લોઝર મીન્સ કે છેલ્લે લાસ્ટમાં ધ્યાન રાખવાનું છે કે ડાબી બાજુએ વિદાય વચન અને સહી કરવાની છે. કઈ બાજુએ? ડાબી બાજુએ. ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ જમણી બાજુએ લખે છે અને એટલી નાની ભૂલને કારણે એમનો 1 માર્ક્સ ત્યાં કટ થઈ જાય છે. તો ધ્યાન રાખવાનું છે કે ઈમેલની અંદર લાસ્ટમાં જે મોકલનારનું વિદાય વચન હોય છે અને એની સહી હોય છે એ હંમેશા ઈમેલની અંદર ડાબી તરફ જ લખવામાં આવે છે. તો ત્યાં તમે યોર્સ લવિંગલી પછી તમારું નામ લખી શકો છો, જે વ્યક્તિ મોકલતું હોય એનું નામ અથવા તો એની સહી કરવાની હોય છે. યોર્સ લવિંગ ફ્રેન્ડ, પછી યોર ફેથફુલી, યોર ટ્રુલી, અને પછી નીચે તમારું નામ કે સહી કરવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આપણો ઈમેલ ખૂબ જ સુંદર રીતે લખી શકીએ છીએ અને પૂરેપૂરા માર્ક્સ એની અંદરથી મેળવી શકીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને ઈમેલ ફોર્મેટ કેવી રીતે તૈયાર થશે એ જોઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો ટુ અથવા તો ફ્રોમ તમે ઉપર નીચે લખી શકો છો. પહેલાં ટુ લખવું હોય તો ટુ, ફ્રોમ લખવું હોય તો ફ્રોમ. તો ટુની અંદર સામેવાળી વ્યક્તિ મીન્સ કે જેને ઈમેલ મળશે, જેને આપણે ઈમેલ મોકલવાનો છે એ વ્યક્તિની ઈમેલ આઈડી ત્યાં લખવામાં આવે છે. અહીંયા મેં sunil2020@gmail.com લખ્યું છે. ત્યાર પછી ફ્રોમની અંદર જે વ્યક્તિ ઈમેલ કરી રહ્યો છે એ વ્યક્તિનું
ઈમેલ આઈડી ત્યાં લખવામાં આવે છે, મીન્સ કે ravi111@gmail.com. ત્યાર પછી એના નીચે સબ્જેક્ટ, જે વિષય ઉપર આપણે ઈમેલ લખવાનો છે એ સબ્જેક્ટ પણ કેવામાં ટૂંકમાં લખવાનો હોય છે. ત્યાર પછી સંબોધન તરીકે ડિયર સુનિલ, કારણ કે આપણે કોને ઈમેલ કરી રહ્યા છે? સુનિલને ઈમેલ કરી રહ્યા છીએ, તો ત્યાં ડિયર સુનિલ. ત્યાર પછી નીચે જે અહીંયા મેં ખાલી રાખ્યું છે ત્યાં આપણે શું લખવાનું છે? જે પણ સબ્જેક્ટ હોય એના વિશે 5 કે 6 વાક્યો ત્યાં લખવાના હોય છે. અને લાસ્ટમાં ગીવ માય રિગાર્ડ્સ ટુ મધર એન્ડ ફાધર, મીન્સ કે આ રીતે આપણે એને લખી શકીએ છીએ. ત્યાર પછી યોર્સ લવિંગલી રવિ, કારણ કે કોણ મોકલે છે? રવિ મોકલી રહ્યો છે, તો ત્યાં રવિની સહી કરવાની રહેશે. તો આ ફોર્મેટ પ્રમાણે તમારે ઈમેલ લખવાનો રહેશે. ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે મેં બોક્સ બનાવ્યું છે એ જ પ્રમાણે તમારે એક્ઝામની અંદર પણ બોક્સ બનાવવાનું રહેશે. એની અંદર તમે ખાલી ટુ અને ફ્રોમની જગ્યા ચેન્જ કરી શકો છો, કે ફ્રોમ ઉપર લખી શકો છો અને ટુ નીચે લખી શકો છો. પણ ધ્યાન રાખવાનું છે કે ટુની અંદર તમારે માત્ર સામેવાળી વ્યક્તિ, મીન્સ કે જેને ઈમેલ મળવાનો છે એનું જ ઈમેલ આઈડી ત્યાં લખવાનું છે. અને ફ્રોમની અંદર તમારું ઈમેલ આઈડી, જો એક્ઝામની અંદર સૂચનામાં જ જો ફ્રોમ મીન્સ કે મોકલનાર વ્યક્તિનું ઈમેલ આઈડી આપ્યું હોય તો એ જ લખવાનું છે. અને ટુ મીન્સ કે સામેવાળી વ્યક્તિનું ઈમેલ આઈડી તો મોટા ભાગે તમને સૂચનાની અંદર આપેલું જ રહેશે. તો એ પ્રમાણે તમારે ઈમેલ લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ્સને ધ્યાનમાં લેવાના છે અને આ પોઈન્ટ્સ પ્રમાણે જો તમે તમારો ઈમેલ લખશો તો ખૂબ જ સારા માર્ક્સ પણ તમે આરામથી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આ ફોર્મેટને ધ્યાનમાં લઈને આપણે થોડા ઈમેલ રાઇટિંગ જોઈશું. ઓકે, થેન્ક યુ.